હેલો સ્ટુડન્ટ્સ, આપણને બધાને ખબર છે કે આલેખ જેવા પાવરફુલ ટૂલ દ્વારા પદાર્થની ગતિના અલગ અલગ પાસાઓનું નિરૂપણ તેમજ આપણે વિશ્લેષણ સરળતાથી કરી શકીએ છીએ. જો કોઈ પદાર્થ એક્સ અક્ષ પર ગતિ કરતો હોય તો પદાર્થની એક્સ અક્ષ પરની ગતિ દરમિયાન સમયની સાથે ફક્ત એક્સયામ બદલાતો હોય છે. આથી આપણને એક્સ વિરુદ્ધ ટીનો આલેખ મળે છે. તો આજના લેક્ચરમાં આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખની વાત કરીશું અને એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી ગતિમાન પદાર્થ વિશે કયા પ્રકારની માહિતી મળે છે એની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરીશું. તો એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી ગતિના અલગ અલગ પાસાઓનું નિરૂપણ તેમજ વિશ્લેષણ આપણે સરળતાથી કરી શકીએ છીએ. આપણે એને કોઈક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે અને આ પદાર્થ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ મેં તમને જે આકૃતિમાં દર્શાવેલો છે એ મુજબ મળે છે. ધારો કે કોઈ પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે અને આ પદાર્થ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ મેં તમને આકૃતિમાં દર્શાવ્યો છે તે મુજબ આવો સુરેખ મળે છે. તો અહીં આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે ટી બરાબર 0 સમય ધારો કે પદાર્થનું પ્રારંભિક સ્થાન x0 છે. t1 સમય પદાર્થનું સ્થાન x1 અને t2 સમય પદાર્થનું સ્થાન x2 છે. ઓકે, ધારો કે ટી બરાબર 0 સમય પદાર્થનું પ્રારંભિક સ્થાન x0, t1 સમય પદાર્થનું સ્થાન x1 અને t2 સમય પદાર્થનું સ્થાન x2 છે. તો આ x વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણને કયા પ્રકારની માહિતી મળે? તો જોઈએ એમાં સૌથી પહેલા કે x વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે પદાર્થનું પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન તેમજ કોઈ પણ ક્ષણે તેનું સ્થાન જાણી શકાય છે. એક્સ વિરુદ્ધ ટીના આલેખના હું તમને ઉપયોગ કરી રહ્યો છું. તો પહેલો ઉપયોગ યાદ રાખજો, આગળ જરૂર પડશે કે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી પદાર્થનું પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન તેમજ કોઈ પણ ક્ષણે તેનું સ્થાન જાણી શકાય છે. તો આ એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં પદાર્થનું પ્રારંભિક સ્થાન એટલે કે ટી બરાબર 0 સમયે પદાર્થ x0 પાસે હતો. મેં તમને કીધું કે પદાર્થનું પ્રારંભિક સ્થાન જાણી શકાય, અંતિમ સ્થાન જાણી શકાય, કોઈ પણ ક્ષણે સ્થાન જાણી શકાય. તો એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં પદાર્થનું પ્રારંભિક સ્થાન એટલે ટી બરાબર 0 સમયે પદાર્થ x0 પાસે હતો અને કોઈ પણ ક્ષણે પદાર્થનું સ્થાન એટલે t1 સમયે પદાર્થ x1 પાસે, t2 સમયે પદાર્થ x2 સ્થાને છે. t1 સમય પદાર્થ કયા સ્થાને? x1 સ્થાને છે અને t2 સમય પદાર્થ x2 સ્થાન પર છે. અને અંતિમ સ્થાન તો t2 સમય પદાર્થ અંતિમ સ્થાન x2 પર છે તેમ કહેવાય. તો ઉપયોગો ખાસ યાદ રાખવાના છે અને લેક્ચર પતે ત્યાં સુધી ઉપયોગો આપણને યાદ પણ રહી જવા જોઈએ. તો એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે શું જાણી શકીએ? પદાર્થનું પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન તેમજ કોઈ પણ ક્ષણે, સમયની કોઈ પણ ક્ષણે પદાર્થનું સ્થાન જાણી શકાય છે. ઓકે, હવે બીજી કઈ માહિતી મળે છે એ આપણે જોઈએ અથવા ઉપયોગ જોઈએ. જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આવો સુરેખ મળે, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આવો સુરેખ મળે તો સુરેખાના ઢાળ પરથી ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ વેગનું મૂલ્ય આપણે શોધી શકીએ અથવા સરેરાશ વેગ શોધી શકાય. તો બીજો ઉપયોગ, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ મળે તો સુરેખાના ઢાળ પરથી આપણે ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ વેગનું મૂલ્ય શોધી શકાય છે. તો ધ્યાન આપજો,
મેં લખ્યું છે કે એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં સુરેખાના ઢાળ પરથી ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ વેગનું મૂલ્ય શોધી શકાય. તો સરેરાશ વેગનું મૂલ્ય ભાઈ સરેરાશ વેગનું મૂલ્ય લેવામાં આવે ને તો આપણને સરેરાશ ઝડપ મળે. આ યાદ રાખજો. તો આપણે આમ પણ કહી શકાય કે એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં સુરેખાના ઢાળ પરથી સરેરાશ ઝડપ શોધી શકાય. તો સરેરાશ વેગનું મૂલ્ય એટલે સરેરાશ ઝડપ. તો સરેરાશ વેગનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે મળે? એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી. તો એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી સરેરાશ વેગનું મૂલ્ય શોધવું હોય તો આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ શોધવો પડે. એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ. અને મેં તમને અગાઉના લેક્ચરમાં શીખવાડ્યું કે સુરેખાનો ઢાળ એટલે શું? તો એક્સ દિશામાં થતો ફેરફાર અથવા એક્સએમમાં થતો ફેરફાર અને એક્સએમમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ, વાયએમમાં થતો ફેરફાર ડેલ્ટા વાય. તો ધ્યાન આપો, આપણે ઢાળનું સૂત્ર ભણીને આવ્યા કે સુરેખાનો ઢાળ શું થાય? તો સુરેખાનો ઢાળ થાય ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ થાય. બરાબર, કોઈ પણ આલેખનો ઢાળ એટલે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. હવે અહીંયા આપણે વાય અક્ષ પર શું લીધું છે? સ્થાન લીધું છે. એક્સ અક્ષ પર શું લીધું છે? સમય લીધો છે. તો ધ્યાન આપજો. તો T1 સમય પદાર્થનું સ્થાન x1, T2 સમય પદાર્થનું સ્થાન કેટલું છે? x2. તો આ જે છે આપણે, હું આને આર કહી દઉં, તો આપણને PR કેટલા મળશે? તો PR આપણને મળશે T2 માઇનસ T1 એટલે કે ડેલ્ટા ટી સમયગાળો મળશે. તો ડેલ્ટા ટી સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર કેટલો? તો ડેલ્ટા ટી સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર આપણે શોધવો હોય તો શોધી શકીએ ડેલ્ટા એક્સ. તો અહીંયા ડેલ્ટા વાય બરાબર કેટલા છે? તમે જો, આને આપણે ડેલ્ટા વાય કહી શકીએ. તો ડેલ્ટા વાય બરાબર છે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ છે ડેલ્ટા ટી. આપણે ઢાળનું સૂત્ર શું લીધું છે? ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. પણ અહીંયા ડેલ્ટા વાય એટલે શું છે? ડેલ્ટા એક્સ છે. વાય એમમાં થતો ફેરફાર કેટલો છે? ડેલ્ટા એક્સ બાય એક્સ એમમાં થતો ફેરફાર તો ડેલ્ટા ટી થાય. તો સરેરાશ વેગનું મૂલ્ય આપણે શોધવું હોય તો એક્સ વિરુદ્ધ ટીના આલેખના ઢાળ પરથી શોધી શકાય. અને એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ શું મળે? તો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ આપણને ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી મળે. જો આપણે સ્થાનને y1 ને y2 વડે દર્શાવ્યો તો ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી મળે. જો સ્થાનને r1 અને r2 વડે દર્શાવ્યો તો ડેલ્ટા r બાય ડેલ્ટા ટી મળે. ડેલ્ટા એક્સ બરાબર આપણે લખવું હોય તો શું લખી શકાય? તો ડેલ્ટા એક્સ બરાબર આપણે લખવું હોય તો લખી શકીએ x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. ઓકે, તો બીજો ઉપયોગ યાદ રહ્યો. એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં સુરેખાના ઢાળ પરથી ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ વેગનું મૂલ્ય શોધી શકાય. પહેલો ઉપયોગ કયો હતો? તો એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી પદાર્થનું પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન અને સમયની કોઈ પણ ક્ષણે સ્થાન જાણી શકાય છે. બીજો ઉપયોગ એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં સુરેખાના ઢાળ પરથી ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ વેગ શોધી શકાય છે. ત્રીજા ઉપયોગની વાત કરી. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ હોય અને સમય અક્ષ સાથે થીટા કોણ બનાવતો હોય. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ હોય અને આ સુરેખા સમય અક્ષ સાથે જો થીટા કોણ બનાવતી હોય તો રેખાનો ઢાળ કેટલો થાય? તો ધ્યાન આપજો. ધારો કે આ જે રેખા છે એ રેખા સમય અક્ષ, આપણે સમય અક્ષ કહી શકીએ તો આને સમય અક્ષ કહી શકીએ. ધારો કે થીટા કોણ બનાવે છે તો અહીંયા પણ કોણ કેટલો થાય? થીટા. આ પણ કોણ કેટલો થાય? થીટા જ થાય. બરોબર છે. તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખા હોય અને આ સુરેખા જો સમય અક્ષ સાથે થીટા કોણ બનાવતી હોય, આ સુરેખા સમય અક્ષ સાથે થીટા કોણ બનાવતી હોય તો આ રેખાનો ઢાળ tan થીટા થાય. તો પછી આપણને સરેરાશ વેગનું મૂલ્ય કઈ રીતે મળે? તો સરેરાશ વેગનું મૂલ્ય
સરેરાશ વેગનું મૂલ્ય બરાબર આપણે લખી શકીએ, હું આ રીતે લખું, એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ. તો અહીંયા ઢાળ કેટલો મળ્યો આપણને? ટેન થીટા મળ્યો. એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ ટેન થીટા. સમજો, મેં અહીંયા શું કીધું કે આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખના ઢાળ પરથી ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ વેગ શોધી શકાય. તો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. પણ જો સુરેખા થીટા કોણ બનાવતી હોય તો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ કેટલો થાય? ટેન થીટા થાય. હવે આપણે ટેન થીટા લઈએ તો આપણને ખબર ટેન થીટા એટલે શું થાય? તો ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા સામેની બાજુ કઈ થશે? તો આ થીટાની સામેની બાજુ થઈ સાબા, આ થીટાની પાસેની બાજુ થઈ, અને આ કહેવાશે કોણ. કાટકોણ ત્રિકોણમાં 90ની સામેની બાજુ એટલે કોણ. તો અહીંયા આપણને ટેન થીટા બરાબર સામેની બાજુ, તો સામેની બાજુ ક્યુઆર, ક્યુઆર એટલે કેટલા છે? ડેલ્ટા એક્સ. પાસેની બાજુ પીઆર, પીઆર એટલે કેટલા છે? ડેલ્ટા ટી. ડાયરેક્ટ લખું છું, હવે આટલું આવડવું જોઈએ આપણને. તો ટેન થીટા બરાબર થયું ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, અને એના બરાબર આપણે લખી શકીએ ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. તો ઉપયોગો યાદ રાખજો, 3 પહેલો કયો? એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી પદાર્થનું પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન તેમજ સમયની કોઈ પણ ક્ષણે સ્થાન શોધી શકાય. બીજો ઉપયોગ, એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં સુરેખાના ઢાળ પરથી ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ વેગ શોધી શકાય. ત્રીજું, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ હોય અને સુરેખા સમયક સાથે થીટા કોણ બનાવતી હોય તો આલેખનો ઢાળ કેટલો થાય? ટેન થીટા. તો આપણે આ રીતે લખી શકીએ કે સરેરાશ વેગ, મૂલ્ય નથી લખતો હવે, સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. તો આપણે ટેન થીટા, જો આપણને થીટા આપેલો હોય તો આપણે ટેન થીટાની મદદથી પણ સરેરાશ વેગ શોધી શકીએ, અને આ ઉપરાંત રેખાના ઢાળ પરથી આપણે ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ વેગનું મૂલ્ય શોધી શકીએ. ઉદાહરણ તરીકે ચલો હું તમને એક ગ્રાફ આપું છું, ધ્યાન આપજો. આવો એક ગ્રાફ છે, ચલો એક્સ આ ટી. ધારો કે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપણને સુરેખ મળે છે, અને આ સુરેખા સમયક સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે છે. તો હું તમને પૂછું કે સરેરાશ વેગનું મૂલ્ય કેટલું? સરેરાશ વેગનું મૂલ્ય કેટલું? તો સિમ્પલ, સરેરાશ વેગનું મૂલ્ય શોધવું હોય તો મેં તમને કીધું કે સુરેખા સમયક સાથે થીટા કોણ બનાવતી હોય તો આલેખનો ઢાળ શું થાય? ટેન થીટા, અને એ ઢાળનું મૂલ્ય આપણને શેનું મૂલ્ય આપે છે? સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. તો આપણે અહીંયા ડાયરેક્ટ શોધી શકીએ કે ઢાળ કેટલો થશે? તો ઢાળ થશે ટેન થીટા. ટેન થીટા એટલે 1045. આ ઢાળ આપણને શેનું મૂલ્ય આપે છે? સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. તો સરેરાશ વેગ આપણને મળશે 1. એક્સ આપણે લઈ લઈએ મીટરમાં, ટી આપણે લઈ લઈએ સેકન્ડમાં, તો 1 મીટર પર સેકન્ડ મળશે. તો હું તમને બીજો સવાલ પૂછું, એક્સ મીટરમાં છે, ટી સેકન્ડમાં છે. એક્સ મીટરમાં, ટી સેકન્ડમાં, ધારો કે આ સુરેખા સમયક સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે, તો સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થાય? બરોબર છે. એ જ રીતે આ એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં આ સુરેખા સમયક સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે, તો સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થાય? ક્લિયર? હવે જો ધ્યાન આપજો, બહુ અગત્યની વસ્તુ કે ઢાળ આપણને ધન મળે તો પદાર્થનો વેગ ધન મળે. સમજો, ઢાળ ધન તો પદાર્થનો વેગ ધન મળે. અને આપણને ખબર છે કે સરેરાશ વેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અને સરેરાશ વેગ પણ સ્થાનાંતર
સરેરાશ વેગ એ કઈ દિશામાં હોય? સ્થાનાંતરની દિશામાં હોય. પરંતુ આપણને ખબર છે કે જો કોઈ પદાર્થ સુરેખ રેખા પર ગતિ કરતો હોય તો સદિશની દિશા આપણે બે નિશાનીઓ દ્વારા દર્શાવી શકીએ. એક તો પોઝિટિવ સાઇન અને નેગેટિવ સાઇન. સુરેખ પથ પરની ગતિમાં સ્થાનાંતરની દિશા કે સરેરાશ વેગની દિશા દર્શાવવા માટે આપણે પોઝિટિવ અને નેગેટિવ સાઇનનો ઉપયોગ કરીએ છીએ. જો વેગ ધન મળે તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે? તેમ કહેવાય ધન એક્સ દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. ઢાળ ઋણ મળે તો પદાર્થનો વેગ કેવો મળશે? ઋણ. તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરે તેમ કહેવાય ઋણ એક્સ દિશામાં ગતિ કરે તેમ કહેવાય. અને ઢાળ 0 મળે તો પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. ઢાળ 0 તો પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. અને ઢાળ 0 ક્યારે મળે? તો આલેખ સમય અક્ષને સમાંતર મળે. આલેખ સમય અક્ષને સમાંતર મળે તો પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. આ ઉપરાંત એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે તે પણ જાણી શકાય. છેલ્લો મુદ્દો સમજી લો. કેટલાક વિદ્યાર્થીનો પ્રશ્ન થશે કે આલેખ પદાર્થ સ્થિર છે એવું ક્યારે કહેવાય? તો આલેખ આ રીતે સમય અક્ષને સમાંતર મળે. આલેખ સમય અક્ષને સમાંતર મળે એટલે આ જે સુરેખા છે, રેખા છે, સમય અક્ષને સમાંતર હોય તો ભાઈ ઢાળ કેવો થાય? 0 થાય. કોઈ ઢાળ છે જ નહીં. ઢાળ 0 તો પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. ઓકે, તો લાસ્ટ એકવાર બધા જ ઉપયોગો અથવા એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણને કયા પ્રકારની માહિતી મળે છે સમજી લઈએ. પહેલું એકદમ શોર્ટમાં કહું છું, પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, સમયની કોઈ પણ ક્ષણે સ્થાન શોધી શકાય છે. એક્સ વિરુદ્ધ ટીના આલેખના ઢાળ પરથી ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ વેગનું મૂલ્ય શોધી શકાય. બરાબર. સુરેખા સમય એક સાથે થીટા કોણ બનાવતી હોય તો આલેખનો ઢાળ tan થીટા થાય તો સરેરાશ વેગનું મૂલ્ય tan થીટા જેટલું થાય. એના પછી ઢાળ ધન મળે તો વેગ ધન, પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે. ઢાળ ઋણ તો વેગ ઋણ, પદાર્થ ઋણ એક્સ દિશામાં ગતિ કરે તેમ કહેવાય. ઢાળ 0 મળે તો પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. પદાર્થ સ્થિર છે એમ ક્યારે કહેવાય? જ્યારે આલેખ સમય અક્ષને સમાંતર મળે ત્યારે પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. આ ઉપરાંત એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે તે પણ આપણે જાણી શકીએ છીએ. ચલો સ્ક્રીનશોટ લેવાનો હોય તો લઈ લો. ફર્સ્ટ, સેકન્ડ ઉપયોગો યાદ રાખજો. આવતા લેક્ચરમાં આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખો દોરવાના છીએ. ફટાફટ ખબર પડી જવી જોઈએ. બરાબર છે ને? મેં તમને આમ પણ કીધું હતું કે ઢાળ ધન ક્યારે મળે, ઢાળ 0 ક્યારે મળે અને ઢાળ ઋણ ક્યારે મળે. યાદ છે ને? પદાર્થ ઢાળ ઉપર ચડતો હોય તો ઢાળ ધન, સમસ્થિતિ ઋણ આવે તો ઢાળ 0. બરાબર. પદાર્થ નીચે આવતો હોય તો ઢાળ ઋણ મળે. જેનો ઉપયોગ કરીને આપણે આવતા લેક્ચરમાં એક્સ વિરુદ્ધ ટીના આલેખો દોરીશું.